વાલા મારા ધોરણ 12 સાયન્સના બાળકો ચેપ્ટર નંબર 6 નો આજે અંત સ્વાધ્યાયના દાખલા પૂરા કરી દીધા. શું છે ઝડપથી કામ કરવાનું છે. 231 નંબરનું પેજ 6.14 નંબરનો દાખલો એની સાથે રિલેટેડ આકૃતિ છે. શું કીધું છે તો કે આકૃતિ 6.20 એ કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે લીસા પાટા AB પર આ A અને B પાટા છે એની પર સ્થિત એક ધાતુના સળિયા PQ ને દર્શાવેલ છે. આ PQ એ સળિયો છે. આ પાટા પર સળિયો ચુંબકીય ક્ષેત્ર એ ત્રણેય પાટાઓ સળિયો અને ચુંબકીય ક્ષેત્ર એ ત્રણેય પરસ્પર લંબ દિશામાં છે. એટલે પાટા આમ, સળિયો આમ અને ચુંબકીય ક્ષેત્ર આવી રીતે એ ત્રણેય લંબ છે. એક ગેલ્વેનોમીટર G ને કળ K દ્વારા પાટાઓ સાથે જોડેલ છે. આ સળિયાની લંબાઈ L બરાબર 15 સેન્ટીમીટર બરાબર 0.15 મીટર, રાઈટ. B બરાબર 0.5 ટેસ્લા. B એટલે ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લા. આ સળિયો ધરાવતા બંધ ગાળાનો અવરોધ R બરાબર 9 મિલી એટલે 10⁻³ ઓહ્મ છે. આ ક્ષેત્ર સમાન છે તેમ થાય. ક્ષેત્ર સમાન છે. નંબર 1 પહેલું શોધવાનું છે. 1 by 1 લેટ અસ ફાઇન્ડ. સૌથી પહેલા કળ K ખુલ્લી છે અને સળિયાને કળ K ખુલ્લી છે એટલે આ કળ ખુલ્લી છે. આ ગેલ્વેનોમીટર છે. કળ K ખુલ્લી છે અને સળિયાને 12 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે દર્શાવેલ દિશામાં ખસેડવામાં આવે છે. એટલે આ ગતિની દિશા છે. આ દિશામાં એને ગતિ કરાવવામાં આવે છે. કરેક્ટ? ફાઇન. તો પ્રેરિત EMF નું ધ્રુવત્વ અને મૂલ્ય શું? તો લખી શકાય પ્રેરિત EMF is equal to B, V અને F. B એટલે 0.5, V વેગ આપેલો છે 12 સેન્ટીમીટર પર સેકન્ડ. 12 સેન્ટીમીટર એટલે 0.12, કારણ કે મીટરમાં કન્વર્ટ કરવું પડશે વાલા, રાઈટ. અને લંબાઈ L 0.15. ઇટ ઇઝ ઇક્વલ ટુ આનું જે કેલ્ક્યુલેશન થઈ શકશે તે તો થઈ શકશે 9 into 10⁻³ that is equal to 9 મિલીવોલ્ટ. આની જરૂર નહીં પડે, જરૂર આપણને આની પડશે. બરાબર ને? ઓકે. આ પહેલો પ્રશ્ન. હવે એનું ધ્રુવત્વ કીધું છે. ધ્રુવત્વ એટલે કયો પોલ ધન અને કયો પોલ ઋણ થઈ શકશે. તો આના માટે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આવું કહે છે. ફિંગર એ ચુંબકીય ક્ષેત્રની દિશાની સાથે સંકળાય, એની સાથેનો લંબ એમાંથી વેગની દિશામાં હોઈ શકે અને અંગૂઠાની દિશા એની પરના વિદ્યુત ભારની ગતિની દિશામાં હોઈ શકે છે. કરેક્ટ? તો ચુંબકીય ક્ષેત્ર અહીંથી નજીક નીચે તરફની દિશામાં છે. હવે હથેળીનો લંબ આ તરફ છે. આપણે એ લંબને આ તરફ ગતિ કરાવડાવવાની છે, રાઈટ. અને આવું બધું કશું ખબર ના પડે તો વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા F is equal to Q into V cross V. આ સૌથી સરળમાં સરળ રસ્તો. તમારે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લખી નાખવાનો અને પછી આ બધું સૂત્ર અપનાવી દેવાનું. જો Q એટલે -E, V વેગ x દિશામાં છે એટલે I કેરેટ, ક્રોસ B ચુંબકીય ક્ષેત્ર ઉપરથી નીચેની દિશામાં છે એટલે વાલાઓ -K કેરેટ. કરેક્ટ? આ માઈનસ અને આ માઈનસ પ્લસ એટલે E અહીંયા લખીશ I ક્રોસ K. હવે I ક્રોસ K એટલે શું થાય વાલા બચ્ચાઓ? તો કે I ક્રોસ K એટલે ઊંધું આવ્યું એટલે -J, એનો મતલબ કે -E J. એનો મતલબ કે આ બાજુ જાય અને આ બાજુ જાય તો એના પ્રમાણે અહીંયાની જે દિશા છે એ કઈ હોઈ શકે? તો આ દિશાને મેં x કીધું છે. ઓકે. ચુંબકીય ક્ષેત્રને મારે y દિશા આપવી જોઈએ, રાઈટ. અને નીચે તરફ છે એટલે -J કેરેટ. હા વાલા, K નહીં આવે. અહીંયા પણ માઈનસ પ્લસ થઈ ગયા છે એટલે J કેરેટ. કરેક્ટ? J કેરેટ કેમ લીધું ફરીથી બતાવો. આ દિશા x, આ દિશા y અને આ દિશા z. તો ચુંબકીય ક્ષેત્ર સળિયાની ગતિ આ દિશામાં છે એટલે x દિશામાં છે એટલે મેં એની જગ્યાએ I લખ્યો વેગની જગ્યાએ. ચુંબકીય ક્ષેત્ર ઉપર n છે ને નીચે s છે એટલે આમ જશે એટલે એની જગ્યાએ મેં -J લખ્યો. માઈનસ આના ને માઈનસ આના પ્લસ થઈ ગયા. I ક્રોસ J વાળા બચ્ચાઓ, I ક્રોસ J નો મતલબ શું થાય? K થાય. કરેક્ટ? એનો મતલબ શું થઈ શકશે? તો વિદ્યુત ભારની જે ગતિ થવાની છે એ K કેરેટ ની દિશામાં થઈ શકશે. I ક્રોસ J is equal to K caret થઈ શકશે. ઓકે.
ખબર પડી? કે કેરેટ. હવે કે કેરેટ એટલે ઇલેક્ટ્રોન બધા અહીંયા જમા થવા માંડશે આ દિશામાં. હવે જો ઇલેક્ટ્રોન અહીંયા જમા થઈ જાય તો q ઋણ અને p ધન. શોધ્યું આ રીતે, પણ એમણે માંગ્યું છે શબ્દોમાં, તો આપણે લખી શકીએ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ. હવે તમારે આવું ના લખવું હોય તો આ પણ સાબિત કરી શકો છો. નિયમ મુજબ ઇલેક્ટ્રોન પર p થી q તરફ બળ લાગે છે, માટે p થી q તરફ બળ લાગે છે, માટે p છેડો ધન અને q છેડો ઋણ ધ્રુવ તરીકે વર્તશે. નાવ બી. બીમાં શું પૂછ્યું છે? જ્યારે કળ કે ખુલ્લી હોય ત્યારે સળિયાના છેડાઓ પર કોઈ વધારાનો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે? જો કે બંધ હોય તો શું થશે? તો હા, કળ કે ખુલ્લી છે એટલે આમાં કોઈ વિદ્યુતભાર ગતિ નહીં કરે, તો લખી શકાય કળ ખુલ્લી હોય ત્યારે p અને q ના બે છેડા પર વધારાનો વિદ્યુતભાર પ્રેરિત થશે. પહેલાનો જવાબ એમણે હા કે ના પૂછ્યું છે. વાત ક્લિયર? ઓકે. કળ બંધ હોય ત્યારે પરિપથમાં પ્રવાહ વહેશે. બસ વાત પૂરી. રાઈટ? એમણે એટલું જ પૂછ્યું છે. તો કળ કે બંધ હોય તો શું થાય? તો પરિપથમાં પ્રવાહ વહેશે. બસ. અને ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે. That's it. સમજાઈ ગયું ને? ઓકે. નંબર સી, ત્રીજાની વાત. કળ કે ખુલ્લી હોય અને સળિયો સમાન રીતે ગતિ કરે ત્યારે સળિયાની આ ગતિને કારણે ઇલેક્ટ્રોન ચુંબકીય બળ અનુભવતા હોવા છતાં આ સળિયામાં pq માં ઇલેક્ટ્રોન પર કોઈ ચોખ્ખું બળ નથી સમજાવ. એનું કારણ શું? તો સળિયામાંના ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ Fm is equal to q into v cross b નું મૂલ્ય તે તારમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના બળ F is equal to E into E જેટલું થાય. પરિણામે તેના પર એટલે ઇલેક્ટ્રોન પર, પરિણામે ઇલેક્ટ્રોન પર કોઈ જ વધારાનું બળ લાગતું નથી. કારણ કે વિદ્યુત બળ અને ચુંબકીય બળ સમાન મૂલ્યના થઈ ગયા, દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જાય એટલે પરિણામ 0 થઈ જશે. રાઈટ? ડી. જ્યારે કળ કે બંધ હોય ત્યારે આ સળિયા પર ગતિ અવરોધક બળ કેટલું હશે? કળ બંધ હોય ત્યારે હવે ગતિ અવરોધક બળ F is equal to ILB sin theta. હવે મારી પાસે I જ નથી તો હું આવું લખી શકું I is equal to E upon R. E એટલે આપણે શોધી નાખ્યું 9 into 10 raised to minus 3 divided by R. R એટલે again 9 into 10 raised to minus 3. આ કેન્સલ એટલે 1 એમ્પિયર. That's it. મારા વાલાઓ કિંમત મૂકી દો. I એટલે 1, L એટલે લંબાઈ 0.15, B એટલે ચુંબકીય ક્ષેત્ર 0.5, sin 90 એટલે 1. વાલા બાળકો F is equal to 15 અને 0.5 ગુણાકાર 0.075 ન્યૂટન.
આટલું બળ એ ગતિ અવરોધક બળ થઈ શકશે. બરાબર છે? આટલા ન્યૂટનનું ગતિ અવરોધક બળ એની ઉપર લાગે છે. હજુ આગળ છે વાલાઓ, ડી પછી પાછળ E F G H I નથી એટલા બધા ચિંતા ના કરશો. પછી કીધું છે E ની અંદર જ્યારે કણ કે બંધ હોય ત્યારે સળિયાને એ જ ઝડપે એટલે 12 મીટર પર સેકન્ડમાં ખસેડવા માટે બાહ્ય એજન્ટ દ્વારા કેટલો પાવર એટલે કે શક્તિ જરૂરી છે? કડકી ખુલ્લી હોય ત્યારે કેટલી શક્તિ આવશ્યક છે? ઓકે, તો શું થઈ શકશે? જ્યારે કળ બંધ હોય ત્યારે જરૂરી પાવર, તો પાવર P is equal to F into V, રાઈટ? હવે F તો બળ શોધી નાખ્યું બચ્ચા પાર્ટી તમે, રાઈટ? તો તમે અહીંયા F નું સૂત્ર લખવું જ લખાય હો, ILB into V, પણ ઓલરેડી શોધી નાખ્યું છે. તો પાવર P is equal to F ની જગ્યાએ 0.075 અને V ઓલરેડી 12 છે. 12 નો મતલબ મેં તમને કીધું એ પ્રમાણે 0.12. આનો જવાબ વોટમાં તમે આપી શકશો. ક્લિયર? બીજું કીધું છે આની અંદર કે કળ ખુલ્લી હોય તો શું થાય? તો લખવાનું, જો કળ ખુલ્લી હોય તો I બરાબર 0, માટે F બરાબર 0, માટે પાવર P બરાબર પણ 0. એટલે કળ ખુલ્લી હોય તો કોઈ પાવર વ્યય થશે નહીં, માટે કોઈ પાવર વ્યય થશે નહીં, એટલે કોઈ ઉર્જાની પણ જરૂર નહીં જ પડે. ઓકે, હવે E પછી F, રાઈટ? શું કે છે F માં? આ બંધ પરિપથમાં ઉષ્મા રૂપે કેટલી શક્તિનો વ્યય થશે? આ શક્તિ ક્યાંથી આવશે? તો વ્યય પામતી ઉર્જા, વ્યય પામતી ઉર્જા, પાવર P is equal to I square into R. હવે I એટલે 1, તો અહીંયા લખી શકો છો 1 એનો સ્ક્વેર. વાલા બચ્ચા R નો મતલબ અવરોધ. 9 into 10 raised to -3, તો આન્સર 9 into 10 raised to -3 અને એનો જવાબ વોટ. અને જો પ્રતિ સેકન્ડમાં લેશો તો અહીંયા તમે લખી શકશો જૂલ પ્રતિ સેકન્ડ, અને વોટ પણ કહેવાય. આટલી ઉર્જા દર સેકન્ડે વ્યય પામશે. આ ઉર્જા આવી ક્યાંથી? તો ઉર્જા આવી આ જે ખસેડવા માટે જેણે ઉર્જા ખર્ચી છે એમાંથી ઉર્જા, મતલબ આ જે પાવર વેવ ખસેડવા માટે જેણે જે એજન્સીએ કામ કર્યું એ ત્યાંથી એ ઉર્જા આવી. બરાબર? તો તમારે લખવું પડશે, હું અહીંયા લખતો નથી, જગ્યાનો અભાવ. ત્યાં ઉર્જા ક્યાંથી આવી? તો જ્યારે ગતિ થઈ સળિયાની ત્યારે એમાંથી આવે છે. ચુંબકીય ક્ષેત્ર લંબરૂપ હોવાને બદલે પાટાને સમાંતર હોય તો ગતિમાન સળિયામાં EMF કેટલું પ્રેરિત થશે? રાઈટ? જો ચુંબકીય ક્ષેત્ર સળિયાને સમાંતર હોય તો EMF નું સૂત્ર શું થાય? તો EMF E is equal to BVL sin theta. આની સાથે, રાઈટ? આમ જ થઈ ગયો બે વચ્ચેનો ખૂણો, તો અહીંયા તમે લખી શકો છો BVL અને sin 0, એટલે તદ્દન જવાબ 0 થઈ જાય. ખબર પડી? કારણ સળિયાની ગતિને લંબ રૂપે જો ચુંબકીય ક્ષેત્ર હોય, સળિયો આમ ગતિ કરે ને ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે હોય તો અને તો જ તમને EMF મળે, જે આપણે આની અંદર પહેલામાં જ શોધી નાખ્યું. EMF ક્યાં શોધી વાલા બચ્ચા? યસ, પ્રેરિત EMF આની અંદર. કરેક્ટ? નાઈસ. વાલા મારા ભૂલકાઓ, પેજ નંબર 232 પર 6.15 શું કીધું આની અંદર? તો કે 30 સેન્ટીમીટર લંબાઈ L is equal to 30 સેન્ટીમીટર 0.3 મીટર. 25 સેન્ટીમીટર આડછેદનું ક્ષેત્રફળ, તો A is equal to 25 સેન્ટીમીટર સ્ક્વેર, તો 25 10 raised to -4 મીટર સ્ક્વેર. 500 આટા, તો N is equal to 500 500 આટા, જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું એર કોલ્ડ સોલિનોઇડ, એટલે ટૂંકમાં સોલિનોઇડ
2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે 2.5 એમ્પિયર આ પ્રવાહને અચાનક 10 ની -3 સમયની અંદર ડેલ્ટા t = 10⁻³ સેકન્ડ સમયમાં બંધ કરવામાં આવે છે વાલાઓ તમારે આને I1 કેવું પડશે પ્રવાહ બંધ કર્યો વચ્ચા બારડી એટલે 0 એમ્પિયર કરેક્ટ આ પરિપથમાં ખુલ્લી કળના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક EMF એટલે E કેટલું હશે આ સોલેનોઇડના છેડાની નજીકના ચુંબકીય ક્ષેત્રના ફેરફારને અવગણો હવે જો અહીંયા તમે બેક EMF ની જે વાત કરો છો એની અંદર જે પ્રમાણેની સૂચના આપણને આપી છે તો એમાં બીજું કંઈ વધારાનું નથી તો અહીંયા લખી શકાય કે બેક EMF E = સૂત્ર del phi by del t રાઈટ આ del phi by del t ની સાથે મરે ફ્લક્સ phi નું સૂત્ર લખવાનું તો અહીંયા લખીશ phi2 - phi1 upon delta एक्चुअली मारे माइनस લખવા જોઈએ પણ ઋણ નિશાની હાલમાં આપણે અવગણીએ છીએ ગણવી હશે તો પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં જ આવે મારા વાલા મુલકા phi2 તો ફ્લક્સ નું સૂત્ર છે મારા વાલા બચ્ચાઓ ફ્લક્સ y = nba માઈનસ અહીંયા પણ nba upon delta t શું ચેન્જ થયું આની અંદર તો કે પ્રવાહ બદલાશે તો શેમાં ફેરફાર થશે તો કે ચુંબકીય ક્ષેત્રમાં તો અહીંયા મારે ચુંબકીય ક્ષેત્રમાં B2 અને અહીંયા B1 લખવા જોઈશે કરેક્ટ માઈનસ નિશાન તો હવે હું આ સૂત્રની અંદર શું કરીશ તો કે હવે હું આ સૂત્રની અંદરથી n અને a ને બહાર લઈ લઈશ અહીંયા થઈ જશે B2 - B1 divided by delta t હવે મારે કોઈક રીતે આ B1 અને B2 જો મને મળી જાય તો મારી પાસે બધી જ માહિતી છે તો લખી શકીએ અહીંયા પ્રથમ સ્થિતિ માટે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર B1 = μ0 n I1 હવે સ્મોલ n મને આપ્યા નથી એટલે હું શું કરીશ ખબર તમને μ0 n upon L into I1 કરેક્ટ હવે એવું જ હું લખીશ બીજી સ્થિતિ માટે સોલેનોઇડમાં B2 = μ0 n I2 તો અહીંયા લખીશ μ0 n upon L અને અહીંયા I2 મારે શું જોઈએ છે વાલા બચ્ચાઓ તો કે B1 - B2 તો માટે sorry B2 - B1 તો B2 - B1 = μ0 n I2 upon L minus μ0 n I1 upon L તો આના ઉપરથી મારી પાસે જવાબમાં શું મળ્યું તો જવાબમાં મળ્યું μ0 n L અને અહીંયા થઈ જશે I2 - I1 that's it okay હવે જે જવાબ મને મળશે એની કિંમત હું અહીંયા મૂકી દઈશ સાથે સાથે જો હું I2 ને 0 મૂકી દઉં ને તોય થઈ જાય પણ અહીંયા કિંમત મૂકીએ આપણે તો લખીએ સમીકરણ 1 ની કિંમત મૂકતા રાઈટ તો લખો સમીકરણ 1 ની કિંમત મૂકતા માટે E = માઈનસ જો માઈનસ ચાલુ છે આપણે અહીંયા લખવાના રહી ગયા માઈનસ n into a છેદમાં ડેલ્ટા t મારા વાલાઓ અને અહીંયા જે કોમન નીકળ્યું એને લખવાની જગ્યા ના રહી તો હું તો સુધારી શકું છું પણ તમારી પાસે શું થાય તો કે પાછળ લખી દેવું રાઈટ ધારો કે મેં આવું લખ્યું તો અહીંયા I2 - I1 upon delta t તો તમે આ પદ અહીંયા પાછળ લખી શકતા હતા એવું કોઈ વાંધો નહીં આવે રાઈટ μ0 n અને n તો n² અને એની સાથે a એના છેદમાં l તો આની સાથે I2 - I1 upon delta t બસ વેલ્યુ પુટ અપ કરી દઈએ તો ઓકે પાછો માઈનસ રહી જાય છે માટે E = μ0 - 4π 10⁻⁻⁷ કરેક્ટ n નો સ્ક્વેર n આટાની સંખ્યા 500 છે વાલા બચ્ચાઓ 500 નો વર્ગ રાઈટ ક્ષેત્રફળ
25 10 ની -4 ઘાત i2 ની વેલ્યુ 0 માઇનસ i1 એટલે 2.5 અને છેદમાં બધાના છેદમાં છે ડેલ્ટા t 10⁻⁻3. થોડુંક સહેલું બનાવતા શીખવાનું, ગણતરી તો જાતે જ કરવી પડશે ભાઈ, હું કશું કરીશ નહીં આની અંદર. સૌથી પહેલા આ 500 માં 2 0 છે, એનો વર્ગ છે એટલે આની સાથે કેન્સલ થઈ. 5 નો વર્ગ કરશો એટલે 25, 25 અને 25 625, રાઈટ. -3 અને મળશે -4, આનો ગુણાકાર 625 ને 4 pi, તમારો આન્સર. પણ ધ્યાન રાખજો આ માઈનસ આની સાથે આવશે એટલે પ્લસ થઈ જશે. That means your answer is plus and વોલ્ટમાં જે આન્સર મળે તે તમારો જવાબ. બીજી વાત, તમારી રેફરન્સ બુક પ્રમાણે જોવા જઈએ તો એમાં શું કર્યું છે તો કે b1 b2 કર્યું છે. હવે જો હું b1 b2 કરું તો અહીંયા બરાબર, અહીંયા મારી પાસે માઈનસ નિશાની ઉલટાઈ જાય પહેલેથી જ b1 b2 એટલે પ્લસ થી, એટલે મારે પહેલેથી જ પ્લસ લઈ લેવાના, ચાલે. કોઈ પ્રશ્નના જવાબમાં ભૂલ નહીં પડે, પણ તમને આ સિસ્ટમ યાદ છે તો આ પ્રમાણે જવાય, ખોટું નથી. isn't it? ભલા બાળકો, નેક્સ્ટ 6.16 અગત્યનો પ્રશ્ન છે 3 થી 4 માર્ક્સ માટે. આકૃતિ 6.21 માં બતાવ્યા પ્રમાણે આકૃતિ આપેલી છે, હું દોરું છું. એક લાંબા સુરેખ તાર અને એ બાજુવાળા એક ચોરસ ગાળા વચ્ચે અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર મેળવો. રાઈટ? તો જો તમે આકૃતિને સમજશો તો અહીંયાથી આ તાર છે, રાઈટ? તાર આવી રીતે છે, એમાં ઉપરની દિશામાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ તારથી જે અંતર છે આ ચોરસનું, ચોરસ લૂપ છે, રાઈટ? આ ચોરસ લૂપનું જે અંતર છે તે આપણને x આપેલું છે. બસ આટલી આકૃતિ છે. એ બાજુ અહીંયા છે અને એ બાજુ અહીંયા છે, કરેક્ટ? બાકીની બે બાજુ એ હોય જ એવું સામાન્ય સમજૂતી છે આપણી પાસે. અને એને v વેગથી દૂર લઈ જવામાં આવે છે. તો હવે આપણો પ્રશ્ન છે કે આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવું છે. બાકીનો બીજો પાર્ટ છે પછી ગણીએ છીએ, પહેલા આની સાથે સંકળાયેલું અન્યોન્ય પ્રેરકત્વ શોધીએ. હવે તમને ખબર છે વાલા બચ્ચાઓ, અન્યોન્ય પ્રેરકત્વ m = સૂત્ર થઈ શકશે ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી, રાઈટ? ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી, એનો મતલબ મારે ફાઈ ના છેદમાં i લાવવાનું રહેશે, કરેક્ટ? તો હવે હું લાવીશ ફ્લક્સ કેવી રીતના, તો હું તમને હિન્ટ આપી દઉં કે ફ્લક્સ ફાઈ નું સૂત્ર છે b * a. બરાબર બચ્ચાઓ, આ જે ક્ષેત્રફળ આની સાથે સંકળાય છે ચુંબકીય ક્ષેત્રની સાથે, એ ચુંબકીય ક્ષેત્ર તારનું અહીંયા વધારે હશે, અહીંયા ઘટતું જશે, અહીંયા ઘટતું જશે, અહીંયા ઘટતું જશે, અહીંયા ઓછું, અહીંયા ઓછું, હજુ આગળ ઓછું. એનો મતલબ આખા ભાગમાં સમાન ચુંબકીય ક્ષેત્ર નથી. અને એ જો હું ખાલી ક્ષેત્રફળની વાત કરું તો એની સાથે તો નથી જ. એટલે હવે મારે શું વિચારવું પડે તો હું સૌથી પહેલા આના એક નાના વિભાગ સાથે સંકળાયેલું, આટલા નાના વિભાગ સાથે જે જાડાઈ હું લઈ શકું dr અથવા તો dx, બરાબર? અહીંયાથી મારી પાસે આટલું અંતર r છે એવું કહી દઉં, અહીંયાનું અંતર પણ r છે એવું મેં ફરીથી કીધું, રાઈટ? જાડાઈ dr છે અને આ પહોળાઈ તો એ જ એટલી જ છે. તો હવે હું એવું લખું છું કે ચોરસ લૂપમાં તારથી r અંતરે dr જાડાઈનું એક નાનું લૂપ લેતા તેનું ક્ષેત્રફળ એટલે આનું ક્ષેત્રફળ, રાઈટ? આનું તેનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થઈ શકશે કે લંબાઈ a છે અને જાડાઈ dr છે. તો a * dr એ શું થઈ ગયું તો કે એનું ક્ષેત્રફળ થઈ ગયું. ઓકે, હવે r અંતરે I પ્રવાહ ધારી
તારને કારણે ચુંબકીય ક્ષેત્ર બી અનંત લંબાઈનો તાર હોય તેનાથી r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર થાય મ્યુ નોટ I upon twice pi r. સમીકરણ નંબર આને 1 આપવું અને આને 2 આપવું. હવે એ નાના વિભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય માટે નાના લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ d phi કહી દઈએ. phi is equal to b into da. ક્ષેત્રફળને હું અહીંયા આવી રીતના લખું is equal to da is equal to a into dr. કરેક્ટ? તો અહીંયા એ જ સિમ્બોલનો યુઝ કરી દઈશ. તો is equal to સૂત્ર શું થઈ ગયું? તો b ની જગ્યાએ આ જ પદ મૂકવાનું મને mu naught I upon 2 pi r into a into dr. સમીકરણ નંબર 3. ખબર પડી? હવે મને આખા લૂપની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો સમગ્ર લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ phi is equal to integration d phi. હવે મારે જે સંકલન કરવાનું છે r નું છે ને r વાળું પદ એક જ છે, બાકીના પદને હું ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લઈશ. તો mu naught I upon 2 pi અહીંયા a અને ઇન્ટિગ્રેશન 1 upon r અને ની સાથે dr. લિમિટ ક્યાંથી ક્યાંની આવશે વાલા બચ્ચાઓ? તો લૂપની શરૂઆત x થી થાય છે અને આ લૂપ આ તારથી x plus a જેટલા અંતર સુધી છે. તો અહીંયા પ્રારંભિક લિમિટ x આવશે અને અંતિમ લિમિટ આવશે x plus a. 1 upon r dr નું સંકલન શું થાય? તો મારા વાલા ભૂલકાઓ ઇન્ટિગ્રેશન, ઓકે અહીંયા જ લખી દઈએ, ઇન્ટિગ્રેશન 1 upon x dx is equal to integration 1 upon x dx is equal to ln x. બસ. તો આ આપણી પાસે સંકલન થઈ ગયું જે અહીંયા હું ઉપયોગમાં લઈ લઈશ. માટે ફ્લક્સ phi is equal to સૂત્રમાં mu naught I into a upon 2 pi. ઇન્ટિગ્રેશન નો જવાબ તમને મળી ગયો ln r. કિંમત મૂકવાની થશે x થી x plus a is equal to mu naught I a divided by 2 pi. આની સાથેના સંકલનમાં જો હું જવાબ મૂકું તો મને મળશે અહીંયા આગળ ln x plus a minus ln x. log માં બે પદની બાદબાકી હોય તો શું થાય? તો ln a minus ln b, તો ln a upon b આવું થાય. કરેક્ટ? તો હવે આનો જવાબ મને જે મળશે તે mu naught I a upon 2 pi અને આની સાથે લખીશ તો ln x plus a upon x. સમજજો બધું શાંતિથી, તો જ મજા આવશે, નહીં તો સ્ટેપ ગોખવા પડે અને ગોખ્યા એટલે ગયા. માટે flux phi is equal to mu naught I a upon 2 pi into ln x upon x plus a upon x is equal to अथवा तो માટે flux phi is equal to mu naught I a upon 2 pi ln 1 plus a upon x. આવું પર્ટિક્યુલર કરવાનું પણ એક રીઝન છે વાલા બાળકો, આગળ આવશે એટલે સમજાશે તમને. સમીકરણ નંબર 4 ક્લિયર થઈ ગયું એટલે સુધી. નાઉ નેક્સ્ટ આપણો પ્રશ્ન તો અન્યોન્ય પ્રેરકત્વ શોધવાનો છે. માટે લૂપનું અન્યોન્ય પ્રેરકત્વ
અન્યોન્ય પ્રેરકત્વ m ઇઝ ઇક્વલ ટુ phi અપોન I. phi ના છેદમાં phi ની કિંમત આપણી પાસે છે mu naught IA upon 2 pi એની સાથે I into ln 1 plus a upon x. ક્લિયર? માટે જવાબ મળશે n is equal to mu naught a upon 2 pi અને એની સાથે ln 1 plus a upon x. વાલા બચ્ચાઓ, આ તમારા માટે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર થઈ ગયું. કોઈ જ તકલીફ ના જ થવી જોઈએ. સિસ્ટમેટિકલ સ્ટેપ રિપીટ કરો, આરામથી સમજો, જવાબ છે તમારો. બસ વાલા મારા ભૂલ કરો. નેક્સ્ટ મારી પાસે જે છે એની વાત કરું, બી. તો બી માં મારે જે શોધવાનું છે એમાં શું કીધું છે ખબર તમને? વાંચીએ તો ખબર પડે, રાઈટ? ઓકે. હવે ધારો કે સુરેખ તાર 50 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે. એનો મતલબ કે I બરાબર 50 એમ્પિયર અને ગાળાને V is equal to 10 મીટર પર સેકન્ડ ના અચળ વેગથી જમણી તરફ ગતિ ખસેડવામાં આવે છે, જ્યારે x બરાબર 0.2 મીટર હોય તે ક્ષણે ગાળામાં પ્રેરિત EMF ની ગણતરી કરો. મતલબ E શોધવાનો પ્રશ્ન પૂછ્યો છે. A is equal to બાજુની લંબાઈ 0.1 મીટર લેવાનું કીધું છે. ધારો કે ગાળો મોટો અવરોધ ધરાવે છે, આપણને EMF શોધવાનું કીધું છે. બીજી કોઈ મગજમારીમાં આપણે પડીશું નહીં. હવે EMF નું સૂત્ર છે EMF E is equal to BVL. તમે એમ કહેશો સર V છે, B અને V અને L સળિયો થોડો છે, એટલા માટે અહીંયા EMF નું સૂત્ર આપણે કયું યુઝ કરવું પડે વાલા બચ્ચાઓ? તો EMF E is equal to d phi by dt અને એમાં પણ માઈનસ. હવે એનો મતલબ એવો થયો કે મને આ જે ફ્લક્સ નું સૂત્ર મળ્યું એનું મારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું. તો તમારે એવું વિચારવું પડે કે આમાંથી સમયની સાથે બદલાતું હોય એવું કયું પદ છે? તો કે કંઈ નથી ભાઈ. કેમ? તો કે સમયની સાથે x બદલાય છે, તો x ને બદલવા કેવી રીતના? તો કે એનું આપણે વિકલન જ એવી રીતે કરવું પડશે કે જેથી કરીને x આપણને મળી શકશે. તો લખી શકીએ ગતિ સાથે સંકળાતો EMF અથવા તો લૂપમાં પ્રેરિત EMF E is equal to minus d phi by dt is equal to minus phi ની વેલ્યુ જો હું લઈ લઉં તો હવે મારે આવું લખવું પડશે d by dt phi એની સાથે dx અને dx. ધ્યાન રાખજો, d phi by dx into dx by dt is equal to minus d phi by dx into v. કેમ? કારણ છે આપણી પાસે કે dx by dt is equal to v બરાબર વેગ અથવા તો ઝડપ. જો દિશા છે તો વેગ, દિશા નથી તો ઝડપ. થઈ ગયું? હવે મારી પાસે આ m નું સૂત્ર છે, સોરી ફ્લક્સ નું સૂત્ર છે. આનું મારે વિકલન અહીંયા કરવાનું રહેશે. આનું મારે વિકલન ફ્લક્સ નું જે છે એનું કરવાનું રહેશે. બસ એ ફ્લક્સ વાળા પદનું વિકલન કરીશ d phi by dx x ની સાપેક્ષે તરત જ આન્સર. કરેક્ટ? વિકલન કરી દઈએ, હે ને? બહુ સરસ. તો અહીંયા હું લખીશ E is equal to minus v into, હવે આ એક જ પદ એવું છે કે જે x ની સાથે બદલાશે એટલે આખા પદને હું બહાર લખી દઈશ mu naught I a upon 2 pi ln, ઓકે સોરી વિકલન લખવાનું રહી ગયું ને, d by dx of phi. આટલું પદ આવ્યું તો આની સાથે વિકલનમાં અહીંયા આવશે ln 1 plus a upon x. સમજાઈ ગયું? હવે જો
સંકલન મેં તમને અહીંયા કીધું ઇન્ટિગ્રેશન 1/x dx તો ln x, તો ln x નું વિકલન શું થાય તો કે 1/x. બધું જ તમારે સમજવું પડશે. d by dx of ln x તો એનો જવાબ 1/x થાય. isn't it very good? બસ તો હવે આનો જવાબ મારી પાસે v માઈનસ છે, હો ધ્યાન રાખજો, માઈનસ v mu naught I a upon 2y. બિલકુલ ધ્યાન રાખીને સમજો. આ આખું પદ છેદમાં જશે. that means 1/1 plus a upon x. રાઈટ? આ માત્ર આ પદનું વિકલન થયું ln વાળા આ પદનું, પણ આનું મારે ફરીથી વિકલન કરવાનું a upon x નું. તો a upon x નું ફરીથી વિકલન કરું તો માઈનસ a upon x સ્ક્વેર થાય. સ્ક્વેર એ પણ સમજાઈશ અહીંયા, ચિંતા ના કરશો. જો એ તો અચળ છે, એના એ રાખ્યા, એનો મતલબ કે d by dx of 1/x, તો d by dx of x raised to -1, તો આનો જવાબ -1 x raised to -2 is equal to -1/x square. see, આ પદનું વિકલન -1/x square a, તો એના એ રહ્યા છે. આ ગોખાય નહીં મારા વાલાઓ, તમે જુઓ આ બધું તમારા વાલા દિવ્ય શરત શીખવાડી શકે, બાકી કોઈ નહીં. સમજી ગયા ને? અને તમે એવી રીતથી મારી સાથે ટ્યુન થઈ ગયા છો, ઘડી ગયા છો કે અહીંયા કંઈક દેખાયું, ના સમજાયું, બાજુમાં જુઓ એટલે ધાડ દઈને આન્સર મળી ગયા. હવે તમે આવું જોયું, ખબર ના પડી, યસ સર જુઓ છે ને. આ જ મજા છે દિવ્યેશ સરની સાથે ફિઝિક્સ શીખવાની. ધેટ્સ ઇટ. ના હજુ આનું મને સાદું રૂપ આપવાનું છે, રાઈટ? તો સૌથી પહેલા આ માઈનસ અને આ માઈનસ પ્લસ. ધ્યાન રાખજો, બહુ જ શાંતિથી હું બધું જ લખીશ. ઇઝ ઇક્વલ ટુ v એક જ છે મારી પાસે એટલે v mu naught I એ અહીંયા છે ને અહીંયા છે એટલે a સ્ક્વેર. 2π તો 2π. વાલા બચ્ચાઓ, આ x અહીંયા જશે એટલે અહીંયા લખીશ x plus a ના છેદમાં x. રાઈટ? જુઓ ને અહીંયા સમજાઈ ગયું. આ x હવે જશે ક્યાં તો કે ઉપર. આ x હવે જશે ક્યાં તો કે આની સાથે. તો હવે મારી પાસે ઈનો જવાબ શું થઈ ગયો? આના માઈનસ પ્લસ થઈ ગયા. સોરી, હા, x સ્ક્વેર રહી ગયા જે છેદમાં x નો સ્ક્વેર. એ લઈ લીધા આપણે, પણ x સ્ક્વેર ને ભૂલી ગયા. x સ્ક્વેર છેદમાં છે. વાલા બચ્ચાઓ, આ અહીંયાથી એક કેન્સલ થઈ ગયું. હવે ઉપર નહીં જાય, નીચે જાય છે. રાઈટ? હવે જે આપણી પાસે રહ્યું છે એની અંદર થોડુંક રીઅરેન્જ, ધ્યાન રાખજો. mu naught I a square v divided by 2π x plus a into x. બહુ જ કાળજીપૂર્વક બધું જ તમારે લખવું પડશે અને પછી જ તમારે આ જે કિંમત છે એ એમાં મૂકી શકાશે. હે ને? બસ આની કિંમત મૂકી દો હવે બધી. તો હવે મારી પાસે આની અંદર કિંમત મૂકીશ તો mu naught 4π 10⁻⁻⁷ I વિદ્યુત પ્રવાહ 50 એમ્પિયર. રાઈટ? ધ્યાન રાખજો, 50 એમ્પિયર ચેક કરી લઈએ. યસ, સુરેખ તાર 50 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે. સાચી વાત છે. ભૂલ ના પડે એટલા માટે આપણે આવું બધું ચેક કરતા રહેવું પડે છે. એની કિંમત 0.1 અને એનો સ્ક્વેર છે તો અહીંયા આવશે 0.01. મેં સ્ક્વેર કરી દીધો છે. v વેગ કેટલો છે તો કે 10. વાલા બાળકો, આ બધી કિંમત થઈ ગઈ. 2π તો 2π. એની સાથે x plus a, x ની કિંમત 0.2 plus a 0.1 into x એટલે પાછા point. બીજી વાત મારા વાલાઓ, જો આ mu naught આવી ગયા, I આવી ગયા, a square આવી ગયો અને v આવી ગયા. 2π આની સાથે કેન્સલ કરીશ એટલે 2 થઈ જશે બચ્ચા પાર્ટી. બીજું, આનો એક 0 આને આપશો, આનો એક 0 આને આપશો એટલે 5 બાકી રહ્યા. 5 ગુણાકારમાં 2 એટલે 10. તો આનો જવાબ 10. ગુણાકારમાં 10 ની -7 ના છેદમાં 0.1 0.1 સોરી 0.2 ને 0.1 એટલે 0.3
ઇન્ટુ 0.1 રાઈટ. હવે તમારી જાતે તમારે આરામથી જવાબ ગણતરી કરીને લાવવાનો હે. બસ તો તમારા હાથમાં છે આન્સર. શું કરવું છે? સરસ મજાનો દાખલો. આ બધા કી ફોર્મ્યુલાસ તમારે લખી દેવાના. રેફરન્સ બુકમાં પણ નથી, એટલા માટે જ લખવાના, જેથી કરીને આવા દાખલા સોલ્વ કરવા માટે તમને મદદ થાય. હવે થાય છે શું ખબર? JEE નીટમાં લોકો આને ઉઠાવે છે. JEE નીટમાં આને ઉઠાવે છે. હવે આવા સૂત્રો તમારે નોટ ડાઉન કરવા પડે. એક દિવસમાં યાદ ના રહે એવું હોય કે ગમે તે. હવે એવું સમજો કે મારે આને સાબિત કરીને લાવવું છે તો શક્ય જ નથી. નીટમાં JEE માં પણ શક્ય નથી. પણ જો તમે એને એક વાર, બે વાર, 5 વાર તો તમને કઈક એવી ટ્રીક યાદ રહી જશે. મ્યુ નોટ I upon 2 pi ln 1 plus a upon x આની સાથેનું ફ્લક્સ. આમ ટીક માર્ક. તો એક ક્વિકનેસ તો આવે. બાકી વાળાઓ ડોક્ટર કેમ ના થવાય? મને કહે છે ના થવાય. ઓકે, બીજી આટલી સરસ મજાની વાત દિવ્ય સર તમારી સાથે કરી રહ્યા છે તો કદાચ હજુ તમારામાંથી ઘણા બધાએ દિવ્ય સરની જે YouTube વાળી ચેનલ કે જેના લેક્ચર્સ તમને મળે છે લાઈક સબસ્ક્રાઇબ થતા નથી, તો એ થોડુંક વધારે તમારા ઘરમાં બીજા 2, 4, 5, 10 મોબાઈલ હોય તો એમાં પણ સબસ્ક્રાઇબ થઈ જાય, વાંધો ના આવે. એ પછી એમને જોવાય જ જોઈએ, ના જોવાય જ નહીં. એટલે એક માણસ 5 માણસને સબસ્ક્રાઇબ કરી શકે. દિવ્ય સરની વાત છે તો થોડુંક ધ્યાને લઈ શકાય હે. બસ તો પછી આઈ હોપ કે તમારા થકી આ સંખ્યા થોડીક વધી શકે. કશો ફાયદો નથી, પણ તમારા સરની ચેનલ કંઈક હાયર લેવલ પર જાય, શોધો ને ત્યારે તમને પહેલી દેખાય, ગર્વ થાય તમને. આજે મારા ઘણા બધા જૂના સ્ટુડન્ટ્સ મને કમેન્ટ કરીને કહે છે યસ સર યુ આર વેરી બેસ્ટ. ત્યારે આનંદ થાય છે મને. એ લોકો ફોન કરીને કોન્ટેક્ટ કરે છે, મજા આવે છે વાત કરવાની. બસ આજ આપણો રિલેશન, આત્મીયતાનો માહોલ બન્યો રહે, એમાં જ વધારે મજા છે. ક્લિયર ને? બસ તો થોડું કામ સોંપ્યું છે મેં તમને, યાદ ને? શું કરવાનું? 1 થી 5 દાખલા નહીં ભાઈ, એક વ્યક્તિ 5 જણને સબસ્ક્રાઇબ કરી આપે, બહુ થઈ ગયું આપણે. ઓકે, ટેક કેર. જોઈએ છે કેટલા સપોર્ટ કરે છે હે ને? ભલા બાળકો, લાસ્ટ એક્ઝામ્પલ 2.232 પેજ નંબર 232 6.17 એકમ લંબાઈ દીઠ લેમ્બડા જેટલો રેખીય વિદ્યુત ભાર m દ્રવ્યમાન અને r ત્રિજ્યાના વ્હીલની ધાર પર એક સરખી રીતે મૂકવામાં આવે છે. r ત્રિજ્યાની આ ધાર ઉપર એક સરખી રીતે મૂકવામાં આવે છે. આ વ્હીલમાં હલકા અવાહક આરાઓ સ્પોક્સ છે. એનો મતલબ કે જો તમે સ્પોક્સને ડ્રો કરો, સ્પોક્સનો મતલબ જેવું સાયકલમાં કેવા તાર હોય વ્હીલની અંદર, એવા આરાઓની આની અંદર વાત થઈ રહી છે. રાઈટ? ઓકે. અવાહક આરાઓ છે અને તેની અક્ષને અનુલક્ષીને ઘર્ષણ વિના ભ્રમણ કરવા મુક્ત છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર એક ધારની અંદર વર્તુળાકાર વિભાગમાં વિસ્તરેલું છે. આટલા જ ભાગમાં છે. રાઈટ? જેના માટે B is equal to, જે કન્ડિશન આપી છે એમાં છે B is equal to B naught into K caret minus છે પણ પાછું. અને કન્ડિશન છે કે R is less than or equal to A અને A is less than R. આટલા જ ભાગની વાત થઈ રહી છે એટલા માટે. અને બીજું is equal to 0 એ ક્યારે? અન્યથા. અન્યથાનો મતલબ આની બહાર શું છે આપણો પ્રશ્ન નથી. દ્વારા આપવામાં આવે છે આ ક્ષેત્ર અચાનક બંધ કર્યા પછી વ્હીલનો કોણીય વેગ શું હશે? વ્હીલનો કોણીય વેગ એટલે ઓમેગા શું હશે એ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. દાખલો બિલકુલ ડિફરન્ટ છે. શાંતિથી પહેલેથી છેલ્લે સુધી તમારે સમજવાની આવશ્યકતા રહેશે. તો અહીંયા લખી શકીએ તારમાં પ્રેરિત EMF E is equal to d phi by dt સમીકરણ નંબર 1. બરાબર? હવે જો મને આ E મળી ગયો છે તો એના માટે એક ભ્રમણ જે થવાનું છે એની સાથે કાર્ય કેટલું થાય? તો અહીંયા આ વિદ્યુત સ્થિતિમાન એની સાથે સંકળાયેલી ઉર્જા, તો હું આવું લખી શકું Q વિદ્યુત ભાર સાથે
સંકળાયેલ ઉર્જા જેને હું કાર્ય જ કહીશ બરાબર સૂત્ર થઈ શકશે Q into E સમીકરણ નંબર 2 આ લાવ્યા ક્યાંથી ચેપ્ટર નંબર 2 પરથી કે વિદ્યુત સ્થિતિમાન ગુણાકારમાં વિદ્યુત ભાર એટલે ઉર્જા હવે આ વિદ્યુત ભાર ક્યાં છે તો કે આની રિંગ પર કેટલો છે તો કે Q છે એ આપણે ધારી લીધો કેમ તો કે આખા ધાર ઉપર લેમ્બડા જેટલો રેખીય વિદ્યુત ભાર ઘનતા છે ઓકે બીજી રીતે કાર્ય શોધીએ Q વિદ્યુત ભારને રિંગનો પરિઘ એટલે આ આખો અહીંયાથી એ રિંગના પરિઘ પર સોરી બહારની રિંગ નહીં આ અંદરની રિંગ કારણ કે ચુંબકીય ક્ષેત્ર આટલામાં જ છે રિંગના પરિઘ જેમાં ચુંબકીય ક્ષેત્ર છે તે પરિઘ સાથે ઓકે પરિઘ પર ભ્રમણ કરાવતા કાર્ય W is equal to બળ ગુણાકારમાં અંતર હવે બળ કેટલું હોય તો કે Q into E અંતર એટલે કેટલું તો કે 2 pi r સમીકરણ નંબર અહીં E વિદ્યુત ક્ષેત્ર છે જે રિંગની ધારને સ્પર્શક રૂપે છે that's it right now સમીકરણ 1 અને 2 ને સરખાવતા હવે જો સોરી 1 અને 2 નહીં 2 અને 3 ને સરખાવતા સમીકરણ 2 અને 3 ને સરખાવતા તો શું થાય વાલાઓ તો થાય આવું કે QE into 2 pi r is equal to r ની જગ્યાએ તમે એ પણ લઈ શકો છો રાઈટ 2 pi a પરિઘ કારણ કે એ ત્રિજ્યા છે 2 pi a is equal to Q into E બંને બાજુથી સોરી આ E એટલે EMF છે ને આ E એટલે વિદ્યુત ક્ષેત્ર છે બંને બાજુથી Q કેન્સલ તો તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો તો સૂત્ર થશે E upon 2 pi a સમીકરણ નંબર 4 આગળની વિચારણા કરીએ આપણે રાઈટ પરંતુ E is equal to d phi by dt is equal to d by dt of phi ની જગ્યાએ હું લખી શકું A into B A એટલે ક્ષેત્રફળ અને B એટલે ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ શકો છો ક્ષેત્રફળ બદલાતું નથી તો એને બહાર લઈ લઉં મારે લખવું પડે dB by dt આ કિંમત હું આની સાથે મૂકી શકું એમ છું તો હવે મને માટે કયું સમીકરણ તો કે સમીકરણ 4 ને લખું તો E is equal to A into dB by dt ના છેદમાં 2 pi a આ A એટલે શું તો કે ક્ષેત્રફળ જો અહીંથી જ કિંમત મૂકી દેતો તો અહીંયા લખતો pi a square dB by dt તો અહીંયા ડાયરેક્ટ એની કિંમત મૂકી શકો કે pi a square તો pi કેન્સલ બચ્ચા પાર્ટી એ પણ કેન્સલ તો આના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર મળ્યો A by 2 into dB by dt पिक्चर अभी बाकी है मेरे दोस्त કેમ તો કે હજુ તો વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે તમારે તો ઓમેગા જોઈએ છે એટલે થોડુંક કંઈક નવું કામ કરવું જોઈએ કરેક્ટ હવેના કન્સેપ્ટમાં આપણે વિદ્યુત ભાર શોધી નાખીએ પરિઘ પરનો તો લખો પરિઘ પર કુલ વિદ્યુત ભાર Q is equal to lambda into 2 pi r રાઈટ હવે આ વિદ્યુત ભાર પર લાગતું બળ માટે વિદ્યુત ભાર પર લાગતું બળ તો સૂત્ર થાય F is equal to QE તો Q ની જગ્યાએ હું કિંમત મૂકીશ lambda into 2 pi a
r નહીં a, રાઈટ, ઇન્ટુ a બાય 2 એની જગ્યાએ ઇન્ટુ db બાય dt, રાઈટ. હવે આનું સાદુરૂપ જો હું આપી દઉં તો મારી પાસે સૂત્ર થઈ જશે twice pi a square lambda. ઓકે, 2 કેન્સલ કરી નાખો એટલે 2 નીકળી જાય, તો pi a square lambda into db by dt. આ કોનો જવાબ મળ્યો મને? f. હું લખી શકું, પરંતુ f is equal to m into a is equal to m into db by dt મૂકતા. હવે દળ તમને કેપિટલ m આપેલું છે તો આપણે કેપિટલ m રાખીશું, પ્રશ્નમાં જોઈ લેજો, રાઈટ. તો કેપિટલ M સ્મોલ m હોય તો સ્મોલ m આપણને એની સાથે કોઈ નિસ્બત નથી, તો આ f ની જગ્યાએ આ કિંમત મૂકી દઉં મારા વાલાઓ, તો m into db by dt is equal to pi a square lambda db by dt. થઈ ગયું? સૂત્રમાં v ની જગ્યાએ શું કરીએ તો અહીંયા લખી દઉં છું, સૂત્રમાં v is equal to r omega મૂકતા, તો અહીંયા મૂકી દઉં એની જગ્યાએ, તો હવે સૂત્ર થઈ ગયું m into d by dt of r omega is equal to અહીંયા થઈ જશે pi a square lambda db by dt. ઓકે બચ્ચા પાટી, આ m અને r અચળ છે તો એને લઈ જઈશ જમણી બાજુ ને dt કેન્સલ થઈ જશે. તો હવે મારી પાસે બાકી રહેલા પદમાં ધ્યાનથી જોજો d ઓમેગા, રાઈટ, અહીંયા લખીશ m into r, એક સ્ટેપ વધારે લખી રહ્યો છું તમારા માટે, is equal to pi a square lambda db by dt. now dt cancel, m અને r નીચે લઈ જાઓ, તો આના જવાબમાં d omega is equal to, માટે d omega is equal to pi a square lambda upon mr into d, right. હવે માત્ર શું કરવાનું તો કે સંકલન કરતા, તો આગળ લખીએ સંકલન કરતા. હવે જો હું સંકલન કરી દઉં તો અહીંયા ઇન્ટિગ્રેશન d omega is equal to pi a square lambda upon mr into integration db, કરેક્ટ. તો આનો જવાબ થઈ જશે માટે omega is equal to pi a square lambda upon mr into b, રાઈટ મારા વાલાઓ. તો આ તમારો જવાબ થઈ ગયો, એકદમ પરફેક્ટ, બરાબર. આ પ્રમાણે આન્સર, આનો પણ તમે લખી નાખો, યાદ રહી શકે, ક્યાં ઉપયોગ થાય કોને ખબર. સો વાલાઓ ચેપ્ટર નંબર ઓવર 6 7 સ્ટાર્ટ કરીશું. એના પહેલા થોડીક ફોર્મ્યુલાની આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, અને પેલું મેં તમને એક કામ સોંપ્યું, રાઈટ ને, જોઈએ.